સિંહ આવ્યો સિંહ લાયા અમને દેખાઈ ગયો. હવે અમારો સફર આજનો Continue on National Highway Okay, Vasul. 351K for 41 kilometers. નમસ્કાર મિત્રો, આપણે અત્યારે તુલસી શ્યામ જઈ રહ્યા છીએ. તો જો આ બાજુ તો હાલમાં અત્યારે કંઈ નથી, પણ આપણે વિડીયો તો ઉતારવાનો જ છે. અને આગળ એવું કહેવાય છે કે એક બમ્પ આવે છે અને સ્પીડ લિમિટ પણ દર્શાવેલ છે. તો ધીમી ગતિએ ગાડી ચલાવવી, અને જેમ જેમ આગળ કંઈ અમને દેખાય છે હણકું કે બીજું કંઈ જનાવર, તો અમે જરૂરથી વિડીયોમાં બતાવીશું. જો મિત્રો, આપણે 12 કિલોમીટર દૂર છીએ અને જો અહીંયા હણકા છે ભાઈ, જો આપણને દેખાઈ ગયા છે. નહીં જવા દો ભાઈ, ધીમે ધીમે જવા દો. જો 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 ભાગ્યા, જો ભાગ્યા. હા હા, એટલે એ જનાવર છે, આપણે માણસ છીએ. શું છે? ડેંડુ છે. ડેંડુ હે જો આવું પણ જનાવર અહીંયા જો 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 ભાગ્યું, જો ભાગ્યું, જો ભાગ્યું. ડેંડુ હે, પણ નાગ હોય તો ફોન કરે. હાલ વી ગયું. સુલુલુલુ. હાલો મિત્રો, આપણે હવે છે ને મેન ગેટે પહોંચી ગયા છીએ અને અહીંયા 6 વાગ્યા પછી અંદર એન્ટ્રી કરાવવાની હોય છે. 6 વાગી ગયા છે, પછી પાસ પણ હજી આપણે પાસ ને એવું કરાવશું, પછી આપણો વારો આવશે. આગળ આ ગાડીઓ પડી છે, દૂધની ગાડી પણ બહાર જ પડી છે અને ફરવા માટે પણ બધું જ બહાર છે. એની એન્ટ્રી થાય પછી આપણો વારો આવે અને પછી આગળનો વિડીયો તમને બતાવી. અને પાછળ એના નિયમો હોય છે. આટલું કરીને પછી આપણી ગાડી અંદર વહી જાય ને. હવે આપણે તુલસી શ્યામ 10 કિલોમીટર રહ્યું છે. અમે કેટલા મૂર્ખા ભાઈઓ આવી છીએ, તમને બતાવી દઉં. જો આ મોટા શેઠ, અમારે શેઠ છે, અમારે નનકા શેઠ છે, પછી અમારે બંને છે, અમારે મોટભાઈ છે અને હું છું. મને તો જોયો દીધે. હા, મને તો જોયો જ છે કે તને મને પહેલી વાર ને પહેલી વાર હોર્ન વગાડવો નહીં. છોટા છત્રી ભેગો હતો ને. એટલે આપણે આગળ હવે વધી રહ્યા છીએ, કારણ કે આમાં સ્પીડ લિમિટ છે. જનાવર પણ હોઈ શકે છે. જો મોર બોલ્યો, આપણું સ્વાગત કરી દીધું છે. હવે આગળ વધી અને તુલસી શ્યામ જઈને તમને વિડીયોમાં બતાવીએ. ઘણા હે મીડિયમ ઓલો રસ્તો સાફ થઈ ગયો, જવા દો. આ જીંગડા ઉડી ના બધા. મિત્ર, આપણે પહોંચી ગયા છીએ હવે, અને આ એક યુટર્ન લગાવી દેવી, આપણે મંદિર આવી જાય. જો આમ જો ઓલું ઉતર, ઓલું જો આગળ આગળ અહીંયા મંદિર છે. બડા વાલા ઓલા હડકા. छोटी छोटी पूछ ऊँची करके जा रहा है. હા બરાબર રોજ નથી, नील गाय है. રોજ આવું હોય. હા યા આ શું છે? કોમેન્ટ કરજો, અમે કન્ફ્યુઝ છીએ. અમે એમ કહેવી નીલ ગાય છે, આ ભાઈ એવું કે રોજ છે. તુલસી શ્યામ ધામમાં આપણે પહોંચી ગયા છીએ. સામે દીવ 45 કિલોમીટરનું બોર્ડ મારેલું છે. गाइस, हम लोग पहुंच गए तुलसी श्याम और हमारे पीछे जानवर है, देखिए 1 2 3 उधर है. हम इतने लोग हैं, 2 उधर है. જો અહીંયા તુલસી શ્યામના 3 કુંડ છે.
ગરમ, ઠંડો અને મીડિયમ. જે આ કુંડ છે, અહીંયા નાવું હોય તો નાહી શકાય છે, હાથ પગ ધોવા હોય તો હાથ પગ ધોઈ શકાય છે. જો મિત્રો, અહીંયા આપણને બધું જ લખાણ કરેલું છે, તે પ્રમાણે આપણે પાલન કરવાનું રહેશે. બૂટ ચંપલ બહાર કાઢવાનું. અને અમારા સાથીદારો અહીંયા હાથ પગ ધોવા માટે આવી ગયા છે, અને આપણે પણ બૂટ કાઢીને હવે આપણે પણ હાથ પગ ધોઈ નાખીએ. તો મિત્રો, અમે હાથ પગ ધોઈ નાખ્યા છીએ, અને આ છે ગરમ કુંડ. બુડિયા થાય છે. ત્યાંથી આગળ આ છે ને મીડિયમમાં છે, અને આ દિવાલની ઓલી બાજુ ઠંડુ પાણી ત્રણ કુંડ છે, પણ લેડીઝ એ બાજુ એટલે ભાગ પાડેલા છે. એટલે હવે આપણે દર્શન કરવા જઈએ. These confessions of dejection and despair, and some great rapture is lingering in the air. I feel like jumping in your blanket. I feel like climbing in your cave. Your flesh attracts me. તો હવે આપણે અહીંયા કને જઈએ છીએ. આ છે સુનઈ માતાજી, જ્યાં લોટનો પિંડો લઈને ઉપર ચડી ગયા હતા. લોટ બાંધતા આવી ગયા, એટલે અહીંયા કને અત્યારે બિરાજમાન છે. અને આ અમારા માણસોએ કાળા ધોળા કાગડા કરતા સીડ્યા જાય છે. એટલે અહીંયા કાળા ધોળા કાગડા બે જોવા મળે કેવું કહેવાય છે. અને ઓલી છકલીનું પૂંછડું જો કેવડું મોટું છે. તો હવે ચડવાનું ચાલુ કરી દીધું છે. થોડા થાકી પણ ગયા છે, તોય થોડીનું આગળ થઈ ગયા છે. આ મારું ગ્રુપ છે, હવે છે સામે આપણે દર્શન કરી લીધા. આ તો થાકતા જ નહીં, હું તો થાકી ગયો. ફૂલ ઝૂમ માર્યું છે, હજી થોડુંક બાકી છે. મિત્રો ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ. અંદર વિડીયો શૂટિંગ ચાલુ છે, તો વિડીયોમાં અમે દર્શન પણ કરાવીશું. એકદમ નેચરલ વાતાવરણ, ડુંગરાવાળો વિસ્તાર, બહુ જ આનંદ આવે એવો છે. જરૂરથી ના આવો તુલસી શ્યામ. બરોબર ને મોટા? બરોબર છે. નીચે મંદિર છે શ્રી કૃષ્ણ, અને અહીંયા છે પૂર્ણી માતાનું. નીચે મનાઈ હતી એટલે દર્શન અહીંયા આપણે વિડીયો નથી ઉતાર્યા. તમે ખાલી એક વાતાવરણ જોઈ લો, લોકેશન જોરદાર છે. चलो कि वो जो मुंह में आता है वो बोल दो. देखो ये क्या ये देखो कैसे कैसे लोग हैं. और हम सब लोग नीचे जा रहे हैं. कुछ तो बोलो. खाएगा पूछेगा क्या खाएगा? वनेला. नहीं लगा. चलो ये हमारे शेठ का कारीगर है. ये बढ़िया सेट बैठा है ये ऐसे सेट है
और ने कैमरा में हाय गाइस હાલો, હાલો. હેલો કેસી હો હાઉ ડુ યુ ડુ હેલો મિત્રો આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ અને મફતમાં સલાડ હતો તો આપણે સલાડ જ ખાવા માટે બીજું તો કંઈ નહીં લેવાનું ને બી બોટલ પાણી પણ આવી ગઈ છે આ અમારું ગ્રુપ છે ચાલો ગાંઠિયા ખાવા જો મરચાં પણ આવી ગયા છે નથી અમારે મોટભાઈ એવું કહે છે એક ડુંગળી લઈ લીધો પણ ડુંગળી નથી ખાલી મરચાં હા અને આ ભાઈ જો અહીંયા અમારે માટે તાજા બનાવે છે જો જોયો એમની સ્પીડ કેવી છે હા હા જો લાઈવ ગાંઠિયા ખાવા માટે આવી જાઓ તુલસી શ્યામ કુંડની બાજુમાં ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા છે વેનીલા વેનીલા ગાંઠિયા ને હવે બધાને મોઢામાં રસ આવે છે પણ હું વિડીયો ઉતારું છું કોઈ ખાતા નથી સાહેબ ચાલુ કરવાનું नाश्ता पूरा हो गया दूसरा आ रहा दूसरा आ रहा है और यहाँ पे कौवे कौवे कहाँ गए एक ही कौवा आ रही है देखो दूसरे लोग इधर चले गए હાલો ચાલુ કરો ત્યાં મરચી આવે ચાલો મિત્રો આપણે તુલસી શ્યામ દર્શન કરીને હવે નીકળી ગયા છીએ અને હવે આગળ આપણે જઈએ છીએ ગળદળા ખોડિયાર માતાજી અને ત્યાંનો પણ અમે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું તો અમારી ચેનલમાં જોડાયા રહેજો જો અહીંયા મોર હરણ ઢેલ આવું હાલતા ગમે ત્યાં જોવા મળે છે તો જો મિત્રો અમારે ફ્રી ગેરમાં ગાડી જાય છે ડુમ ટેણાવ અને સ્પીડ પણ વધતી જાય છે એટલે સ્પીડ એટલે અમારી 30ની સ્પીડ જ છે હો ભાઈ લિમિટમાં જ છે બી અમે પછી તમે એમ કે ઉભા રહો મીટર કાંટો તમને બતાવી આપું એટલે તમને પણ ખબર પડી જશે આ તો ગોળા એવી એટલે 20ની થઈ ગઈ ને 30ની સમજ્યા એટલે અમે લિમિટમાં જ ચાલીએ છીએ આ દાદાની લાઇટ પિંક કેમ પૂછ્યું દાદાને પેટ્રોલ ખૂટે અચ્છા ઓકે તો ચાલો મિત્રો આપણે હવે મળવી આગલા વિડીયોમાં